પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણને કરવાનું છે 3 સમ 5મા પ્રશ્નમાં, જે ઓલરેડી ભૂલમાં આ રીત મેં તમને પહેલા અગાઉ શીખવાડી દીધી હતી. યાદ છે કે નહીં? નહીં હોય તો આવી જશે. આ રીતના દાખલા 9th સ્ટાન્ડર્ડની અંદર, 10th સ્ટાન્ડર્ડની અંદર ને આગળ 11th 12thમાં પણ જોવા મળશે. આપણે ઓલરેડી શીખી ગયા છીએ. 3 દાખલા છે. 3 દાખલા મોસ્ટ આઈએમપી. કારણ છે ભાઈ ચોખ્ખું કે આ દાખલો એ બેઝ છે. આ રીતના 9મામાં દાખલા આવવાના, 10મામાં દાખલા આવવાના. 10મામાં તો 2 ચેપ્ટરની અંદર તો આવશે જ તે. બાકી કેટલાક ચેપ્ટર એવા છે કે જેની અંદર આ મેથડ આવશે, આ રીત આવશે. બરાબર? એટલે 10મા ધોરણમાં હું સમજુ છું ક્યાં લગી 4 ચેપ્ટરની અંદર આ રીતના દાખલા કરવાના આવશે અને કદાચ એના કરતાં વધારે પણ. એટલે આ મોસ્ટ આઈએમપી રીત છે. આપણને અવયવ મેળવવાના છે. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટે કહું તો ફેક્ટરાઇઝેશન કરવાનું છે. તો હવે આપણને શું કરવાનું ભાઈ? તો કે આ 3 પદ છે ને, પેલું સ્ટેપ એ કે 3 પદના 4 પદ કરવાના. 3 ટર્મ્સ છે તો આપણે એને 4 ટર્મની અંદર શું કરવાનું? કન્વર્ટ કરવાનું. 3 પદ દેખાય, પેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો મેં તમને શીખવાડ્યું હતું પેલું સ્ટેપ જે છે એ શું છે? પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા બેનો ગુણાકાર કરવાનો. મારી સાથે બોલો, પેલું સ્ટેપ શું છે? પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા પી સ્ક્વેર આપણે પહેલા રકમ લખી નાખીએ, પી સ્ક્વેર વત્તા 6p વત્તા 8. હવે પી સ્ક્વેરની આગળ કાંઈ નથી, તો પી સ્ક્વેરની આગળ કાંઈ નથી એટલે 1 સમજવાનું. શું સમજવાનું? 1. અને છેલ્લી સંખ્યા કઈ છે? 8. 8 એકા 8. કોઈને કઈ ડાઉટ છે? હવે 2 સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 8 થાય અને આ છેલ્લી નિશાની જોવાની, પણ એનો સરવાળો કેટલો થવો જોઈએ? 6. 2 નંબર એવા ફાઇન કરવાના, મલ્ટીપ્લાય 8, સમ એનો 6 થવો જોઈએ. 2 સંખ્યા એવી, ગુણાકાર 8, સરવાળો 6. તો આમાં કન્ફ્યુઝન થાય સાહેબ, એવી 2 સંખ્યા કઈ કે જેનો ગુણાકાર 8 ને 6. તો તમને જેટલાને ખબર પડી ગઈ ને પડી ગઈ, પણ ટપ્પો ન પડે તો તમારે ખાલી એવું વિચારવાનું કે 8 કોના ઘડિયાની અંદર આવે? તો 8 કોના ઘડિયામાં આવે? 2 ચોક 8. પણ જ્યારે આ 2 સંખ્યા ગોતો ને ત્યારે પહેલાં હંમેશા મોટી સંખ્યા રાખવાની, પછી હંમેશા નાની. તો 2 ચોક 8 નહીં કરવાનું. શું કરી નાખવાનું? 4 દુ 4 આગળ રાખવાનો અને 2 પાછળ રાખવાનો. તો આપણને 2 સંખ્યા મળી ગઈ ભાઈ, 4 દુ 8. જો 2 સંખ્યા આવી, આ 2નો ગુણાકાર 8 થાય અને આ 2 સંખ્યાનો સરવાળો કરો તો કેટલા થાય? 6. તો 2 સંખ્યા મળી ગઈ. કઈ 2 સંખ્યા મળી? 4 અને 2. તો એ દાખલા મૂકી દેવાનું. કેવી રીતના મૂકવાનું ધ્યાન રાખો. પી સ્ક્વેર એમનો પ્લસ એમનમ, છેલ્લે વત્તા 8 એમનમ. કોઈને કઈ ડાઉટ? હવે આ જે 2 સંખ્યા મળી છે 4 અને 2, એ વચ્ચે મૂકવાનું. 4 અહીંયા પી છે એટલે એના પૂછડામાં પી મૂકવાનું. પેલા 4 હતું, ભૂલમાં 2 મુકાઈ ગયું. 4p અને પછી શું છે? 2, એટલે મૂકું છું 2p. નિશાની કઈ આવે? તો પ્લસ પ્લસ પ્લસ. પેલી 2 નિશાની ઉપર યાદ રાખો, પ્લસ પ્લસ માઇનસ નહીં બેટા. 2 પ્લસ હોય તોય પ્લસ, 2 માઇનસ હોય તોય પ્લસ. 2 સરખી સાઇન હોય એટલે હંમેશા પ્લસ આવે. 1 પ્લસ અને 1 માઇનસ હોય તો માઇનસ, માઇનસ પ્લસ હોય તોય માઇનસ. તો તમારે ટૂંકું ટચ યાદ રાખવાનું. 2 સરખી નિશાની હોય તો પ્લસ, 2 અલગ અલગ નિશાની હોય તો માઇનસ. ટૂંકું ટચ શું યાદ રાખવાનું? 2 સરખી નિશાની હોય તો પ્લસ, 2 અલગ અલગ નિશાની હોય તો. અહીંયા 2 સરખી નિશાની છે, પ્લસ અને પ્લસ, તો વચ્ચે શું આવે? પ્લસ. કોઈને કઈ ડાઉટ? હવે કોમન કાઢવાનું. હવે તો આપણે બધું કરતા જતા દાખલામાં એ જ તે. આ 2માં શું કોમન છે? પી સ્ક્વેર અને 4pમાં પી. તો પી કોમન કાઢી દો. પી સ્ક્વેર એટલે 2 વખત પી છે, 1 બહાર નીકળી ગયો એટલે કેટલા વધે? 1p. એટલે પી અહીંયા મૂકી દો વત્તા 4p માંથી પી બહાર નીકળી ગયો એટલે વધ્યું કોણ? 4. કોઈને કઈ ડાઉટ? આ વત્તા છે એ વત્તા એમને તમને ખબર છે 2 કાઉન્સ હંમેશા કેવા હોય? કેવા હોય? તો પેલું કાઉન્સ છે એ જ બીજું મૂકી દો, p વત્તા 4. કાંઈ ચિંતા કરવાની નહીં. અહીંયા જો, અહીંયા શું હતું ભાઈ? 2p. 2p માંથી અંદર કોણ ગળી ગયું? વધ્યું કોણ? તેને મૂકી દો બહાર. કોઈને કઈ ડાઉટ? અને કોમન કાઢવાય તો કોમન નીકળે. જુઓ 2p અને 8,
તો 2ના ઘડિયામાં 2 આવે ને 2ના ઘડિયામાં 8 આવે એટલે 2 કોમન નીકળી ગયો. તો 2 બહાર નીકળ્યો તો પી એમને 2ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. પણ કોમન બીજામાં ન કઢાય, સમય જાય. ઇઝી શું પડે? પેલું કાઉન્સ મળ્યું એ જ બીજું મૂકી દેવાનું. 2 પીમાંથી પી ઘૂસી ગયો અંદર, વૈધું કોણ? 2, બહાર મૂકી દો 2. કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું 100% ખાવ મારા હમ? હજી એકવાર હમ ખાઈ લ્યો, બસ દાખલો પૂરો થઈ ગયો. 2 સરખા કાઉન્સ છે એ કેટલી વાર મૂકવાના? એકવાર. એટલે શું મૂકી દો? પી પ્લસ 4 અને આ એકવાર મૂકી દો એટલે પી પ્લસ 2. સમ થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ છે? લ્યો ભાઈ પેલો સમ પૂરો. એમાં તે 12.1 સ્વાધ્યાય ખોલો, લાવો પેલી રકમ લખવા દો. જો એમાં આવું છે 12.2 નો પેલો ભાઈ તું 12.1 ખોલીને આપે છો, એમાંય આવું જ છે a² + 8a + 16. તો ખબર કેમ પડે ક્યારે આ રીત કરવાની? તો જુઓ અહીંયા a² નું સ્ક્વેર રૂટ નીકળે a પ્લસ 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4. તો અહીંયા આવશે 4 નો સ્ક્વેર. તો પેલા અને છેલ્લા પદનું સ્ક્વેર રૂટ નીકળ્યું એટલે વચ્ચે મૂકવાનું 2a, b એટલે મૂકવાનું 4. હવે મૂકવાનું ખાલી a પ્લસ છેલ્લે શું છે? 4 અને કાઉન્સ ઉપર સ્ક્વેર. આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તો આ બે રકમ જોવામાં હરખી જ લાગે પણ ખબર પડી જોઈએ ક્યારે આ રીત કરવાની, ક્યારે આ રીત કરવાની. આ રીત ક્યારે કરવાની? પહેલાનું સ્ક્વેર રૂટ નીકળતું હોય, છેલ્લાનું નીકળતું હોય. આમાં પહેલાનું તો નીકળે જ છે પણ છેલ્લાનું નીકળતું, ક્યારે આ રીત કરવાની. એટલે દાખલો જોઈને ખબર પડી જવી જોઈએ ક્યારે કઈ રીતે દાખલો કરવાનો. ડન છે? બોલો કોઈને કઈ ડાઉટ છે? આમાં અવયવ મેળવો એવું લખ્યું હશે, આમાં અવયવ મળ્યું એવું લખ્યું હશે. બેમાં અવયવ જ લખેલું છે, બેમાં કઈ અલગ અલગ લખેલું નથી. પણ દાખલાની રકમ જોઈને ખબર પડવી જોઈએ કે આ રીત કરાય કે આ રીત કરાય. બીજી એક વાત કહું, આ રીતનો દાખલો તમે આ રીતે કરો તો જવાબ તો આ જ આવશે, એમાં કાંઈ ફરક નહીં પડે પણ મોટો થશે. જો આ રીત થતી હોય તો આ 1 2 3 4 સ્ટેપ ઉલ્યા કરવાના, 2 સ્ટેપમાં તો જવાબ આવી જાય. બાકી આવડો આ સમ આ રીતે કરો તોય જવાબ તો આવી જ જાય, કાંઈ વાંધો આવે નહીં. પણ આ રીતે કરો તો વધારે ઈઝી પડે. ડન છે? હાલો. Painted Painless Learning.